હું આ ગામનું નામ લઉં તો બધા એમ જ કે ત્યાં તો જવાતું હશે એકલું આવા વિસ્તારમાં. અને 9 વાગે તે શાળામાં આવી જતા અને બાળકો પણ એમને એક વિશ્વાસ કેળવી કે બેન આવે છે. આપણે બધાએ એક ચિત્ર તો દોર્યું જ હશે કે આમ 3 ત્રિકોણ પાડીએ અને એને પહાડ બતાવીએ, પછી એ બે જે પર્વત બનાવ્યા છે એ બે પહાડની વચ્ચેથી એક સૂર્ય નીકળતો હોય, આજુબાજુમાં એક બે નાના ઝાડ ઊભા કરી દઈએ, એક નાની ઝૂંપડી બનાવી દઈએ, એક નાનું મંદિર બનાવી દઈએ, પછી એક નદી જતી હોય, આવું એક એમ કહે ને કે એમ આ બધું જ આ ચિત્ર જે છે એ બધાએ દોરેલું જ હશે અને આ કદાચ આપણું પહેલું ચિત્ર પણ હોય. પણ આ જે ચિત્ર જે દેખાય છે એવી જગ્યા હોય અને એ જગ્યા ઉપર રોજ તમારે નોકરી માટે જવાનું હોય અને ત્યાં આગળ કોઈ બસ ન જતી હોય, એટલી એ સમયે કદાચ તમને કોઈ શટલ ના મળે તો તમારે એ રોજ એમ કહેવાય ને કે બહુ મહેનતથી ત્યાં આગળ પહોંચવાનું થાય, તો તમે કરી શકો. બસ તો આવી જ એક સ્ટોરી માટે અમે આવ્યા છીએ આજે અરવલ્લી જિલ્લાના ગોધરી ગામની અંદર. નીતાબેન છે જે એ પાણીબાર ગામમાં રહે અને પાણીબારથી ગોધરી ગામ છે એ 13 કિલોમીટરથી પણ વધારે એનું અંતર છે. આમ અંતર આંકડામાં ઓછું લાગે પણ એના રસ્તાઓ, એની આજુબાજુનું એને એટલે એ જે વિસ્તાર છે ને એ વિસ્તારના જોતાં એ બહુ વધારે પડતો સમય લઈ લે અને એવો પણ વિસ્તાર કે એકદમ રાજસ્થાનની બોર્ડરના આવીને અડેલો કે આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં બધા પર્વત જ દેખાય અને ઝાડી ઝાંખરા છે કે ત્યાં એકલું માણસ જતાં પણ ત્યાં ડરતું હોય. હવે એવી જગ્યાએ એમણે અહીંયા આવવાનું પસંદ કર્યું અને રેગ્યુલર આવે, એમાં પાછા 0 તાસમાં એટલે કે સવારે 9 વાગે જેવા આવી જાય, જેથી શાળા શરૂ થાય એ પહેલાં જેટલા પણ નબળા બાળકો છે એમને સબળા બનાવવા માટેનું એ કાર્ય કરે. એટલે વાંચન, લેખન, ગણનમાં પણ એમને મજબૂત કરતા જાય, સાથે સાથે હાઇજીનના ક્લાસ લે, સંસ્કારના પણ એ અલાયદા ક્લાસ લે, બાળકોને અભિનય ગીત કરી અને એમને અભિનયથી પણ શીખવાડવાનો પ્રયત્ન કરે, રમતા રમતા એ ગણિત શીખી જાય, આ બધા કામ કરે. એ TLM દ્વારા પણ ભણાવે જેથી કરીને બાળકો જે જોવે છે એ સારી રીતે શીખી અને સમજી શકે. સ્કૂલ જોયા, સ્કૂલ બહુ દૂર જ લાગી અને આમ અંતરિયાળ વિસ્તારમાં ડુંગરની વચ્ચે શાળા હતી એટલે થોડો ડર પણ લાગતો હતો કે અહીંયા હું એકલી કઈ રીતે આવીશ. એટલે પછી પપ્પા અહીંયા મૂકવા આવતા હતા દરરોજ. એટલે પપ્પા હું 0 તાસ લઉં ત્યાં સુધી અહીંયા બેસી જ રહેતા હતા. એટલે એ જોઈને મને આમ દુઃખ થતું હતું, પપ્પા ઘરનું ખેતીનું કામ બગાડીને બેસી રહે છે. એટલે પછી હું ધીરે ધીરે એક્ટિવા શીખી ગઈ. અહીંયા શાળાના બાળકો મેં જોયા તો એમની પરિસ્થિતિ આમ ખૂબ નબળી જોવા મળતી. મને બહુ આમ લાગણી થતી, બિચારા બાળકોની આવી દશા. એવું અમુકના આમ એવું હોય કપડાં કે એવું જોઈને એની પરિસ્થિતિ મને સમજવા મળતી અને એમાં વાલી મુલાકાત આવી. હું ઘરે ઘરે જઈને ડુંગરાનું વચ્ચે ઘરો હતા ત્યાં જઈને વાલી મુલાકાત કરી તો ઘરો જોયા, ઘરની પરિસ્થિતિ હાવ આમ નબળી જોવા મળતી હતી. એટલે પછી મેં આમ બાળકો પ્રત્યે મને બહુ જ લગાવ થઈ ગયો, બાળકોને પણ મારા પ્રત્યે એટલો જ લગાવ અને શાળામાંથી પણ એટલો સપોર્ટ મળી રહે એટલે આ શાળા છોડવાનું મન થતું જ નથી. અને અહીંયા આ શાળામાં આવ્યા પછી બાળકો મને ખૂબ જ પ્રિય થઈ ગયા. બાળકો જ્યારે હું કોઈક દિવસ લેટ પડું તો પણ એ દરવાજે આવીને ઊભા હોય કે બેન ક્યારે આવશે, અને જો હું રજા પર હોઉં તો ફોન પણ કરાવડાવી સર જોડે કે બેન કેમ નથી આવ્યા. બાળકોને મેં બ્રિજ કોર્સ પહેલાં તો બ્રિજ કોર્સ ભણાવ્યો, બ્રિજ મેથ્સ અને બ્રિજ ઇંગ્લિશ ભણાવ્યું. એના દ્વારા પણ બાળકો ખૂબ સરસ શીખતા હતા, એક્ટિવિટી કરે, ઘરે જઈને વાતો કરે તો વાલીઓ પણ મને કહે કે તમે આવું સરસ શીખવાડો છો, શિક્ષકો પણ કહે કે આવું સારું શીખવાડો છો તો અમને પણ ફાયદો થશે. એટલે મને ખૂબ જ સારું લાગતું હતું. શાળામાં બાળકોની અવનવી પ્રવૃત્તિ કરવાનો મને ખૂબ જ રસ હતો. બાળકોને પણ આ પ્રવૃત્તિ હું કરાવું તો ખૂબ જ ગમતું. મને પહેલેથી જ આ પ્રવૃત્તિ કરાવવાનું, અવનવી વસ્તુ બનાવવાની, વેસ્ટમાંથી બેસ્ટ એ મને બહુ જ ગમે છે. એટલે મેં આ બધું સારી રીતે કર્યું. ડૉક્ટર ક્રિયાશોપનો હું આભાર માનું છું કે મને આવા વિસ્તારમાં મૂકી, તેથી મારો ડર દૂર થયો અને અત્યારે હું ગમે તે જગ્યાએ એકલી પણ જઈ શકું છું. અને 9 વાગે તે શાળામાં આવી જતા અને બાળકો પણ એમને એક વિશ્વાસ કેળવી કે બેન આવે છે. ભણાવવા સાથેની ઇતર પ્રવૃત્તિઓમાં કે જે એમને શેડ્યુલમાં આપેલી જે રમતો છે
એ રમતો દ્વારા બાળકોને પણ એની સાથે ખ્યાલ આપે છે અને બાળકો રમતના સાથે પણ જ્ઞાન પણ સારું મેળવે છે. એક એમને થાય કે બેન આવી ગયા છે અમે જતા રહીએ એવું એક મજા આવે. જેમ કે પ્રથમ તો આપણે બાળકને જ જોઈએ કે બાળકને એમને કેન્દ્રલક્ષી તરીકે કાર્ય કર્યું છે કે જ્યારે બાળક ક્લાસમાં હોય અને રિસેસનો ટાઈમ હોય તો પણ નીતાબેન એ બાળકને એવું ના લાગે કે એ બાળક મારું નથી. એ બાળકને એવી જ રીતના રાખતા કે જે ના આવડતું હોય એ એમને શીખવાડતા. કોઈ બી બીજા ક્લાસનું બાળક હોય તો પણ એમને શીખવાડી અને સારી એવી પ્રગતિ નીતાબેને કરેલી છે. બાળકો પ્રવૃત્તિઓ બાળકોને સરસ સરસ પ્રવૃત્તિઓ કરાવે, જેમ કે નાણું શીખવે છે તો નાણાંમાં પણ તેઓ TLM લઈને આવે. આવી સુંદર સુંદર પ્રવૃત્તિઓ કરાવી છે. પોતે પણ એ જગ્યાએથી આવી અને અહીંયા સુધી પહોંચ્યા છે. તો એમનું હતું કે હું જે જગ્યાએથી આવ્યો છું ત્યાંના જે પણ બાળકો છે એ બાળકો પણ સારી રીતે ભણે ગણે અને એ એમનું જે પણ સપનું હોય એ સપનું પૂરું કરી શકે.